ભારતની ઉર્જા સુરક્ષા માટે મહત્વપૂર્ણ ગણાતી એક મોટી ઘટના હેઠળ કતારથી એલએનજી લઈને આવેલ એલએનજી કેરિયર દિશા ગુજરાતના ભરૂચ જિલ્લામાં આવેલા દહેજ એલએનજી ટર્મિનલ પર સુરક્ષિત રીતે પહોંચી ગયું છે। જહાજે 15 જૂન 2026ના રોજ હોર્મુઝની ખાડી સફળતાપૂર્વક પાર કરી હતી। મધ્ય પૂર્વમાં થયેલા સંઘર્ષ અને ત્યારબાદ જાહેર થયેલા યુએસ ઈરાન સમજૂતી પછી હોર્મુઝ માર્ગ પાર કરનાર આ પ્રથમ ભારતીય એલએનજી જહાજોમાંનું એક માનવામાં આવે છે। અધિકારીઓના જણાવ્યા મુજબ એલએનજી દિશામાં અંદાજે 62,370 મેટ્રિક ટન એલએનજી કાર્ગો ભરાયેલા છે, જે કતારથી ભારત લાવવામાં આવ્યો છે। જહાજનું સંચાલન શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની આગેવાની ધરાવતા કન્સોર્ટિયમ દ્વારા કરવામાં આવે છે અને તે પેટ્રોનેટ એલએનજી માટે કાર્યરત છે। દહેજ એલએનજી ટર્મિનલ પર આ કાર્ગો પહોંચતા દેશના ગેસ આધારિત વીજ ઉત્પાદન ઉદ્યોગ તેમજ સિટી ગેસ વિતરણ માટે પુરવઠામાં મજબૂતી આવશે। નિષ્ણાંતોના મતે હોર્મુઝ માર્ગ ફરીથી કાર્યરત થવાથી ભારત સહિત એશિયાના ઉર્જા આયાતકાર દેશોને રાહત મળશે। અત્રે ઉલ્લેખનીય છે કે ભારત પોતાની કુદરતી ગેસની જરૂરિયાતનો મોટો હિસ્સો એલએનજી આયાત દ્વારા પૂરો કરે છે અને તેમાં કતારનો મહત્વનો ફાળો છે। આવી સ્થિતિમાં દિશાનું દહેજ પહોંચવું ભારતની ઉર્જા સુરક્ષા માટે સકારાત્મક અને અસરકારક વિકાસ માનવામાં આવી રહ્યું છે।